દાખલો ગીરમાં બેઠા છે, ત્યાં તો હાવજની ધરતી છે અને નાગેહરીનો ટીંબો છે સાહેબ. હા, દેશ આઝાદ નહોતો થયો તેથી જ્યાં ઘમાકા બોલતા હોય વેપારીઓના, જેને કહેવાય ઘોડાઓના, હાંઠિયાઓના, બહબહાટી બોલતી હોય, એ નાગેહરીની ધરતી છે. આજ પણ લટારા આ હાવજ ગીરમાંથી બહાર નીકળે ને, જાપો નાગેહરીને બન્યો તો હાવજનો જાપો કહેવાય ભલા માણસ. હા, એ નાગેહરીની ધરતીમાં અહીંયા બેઠા છે. અહીંયા સંતો પણ આજુબાજુમાં એવા થયા છે. હા, લુણસરિયા દાદા પણ અહીંયા થોડાક નજીક બિરાજમાન છે. એટલે મારે એક દાખલો ગીરનો દહીંનું શરૂઆત કરું. અહીં બધા આવ્યા છો, આ પરિવાર મનીષ દાદાને બેઠા ને સારું લગાડવા નહીં, પણ ઘણું બધું મળી ગયા પછી જે ધરતી સાથે માટી સાથે રહેવું ને એ બહુ મોટી વાત છે. નકર પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જેને માટીની વાતો એને જ ન ગમે, જેને ધૂળની એલર્જી હોય. ઘણા ધૂળની એલર્જી હોય. એક જણો વિદેશ 6 મહિના વિઝા મળી ગયા ને ફરવા નીકળી ગયો, પૈસા થોડાક હાથમાં આવી ગયા છે ઓચિંતાના. આ ઓચિંતાનું આવી જાય ને એ બહુ ખરાબ. આવી જાય સારી વાત છે, પણ જો કુળના સંસ્કારો હોય તો અઘરું. આના ઘણાય નામ છે પાર વગરના. એમ એક નામ મને બહુ ગમે. એક નામ છે આનું દોલત. દોલત આ 2 વાર લત મારે. એક આવે ત્યારે ઉલળીને પાછળથી મારે. આવી જાય ને ઓચિંતાનું, ઉલળીને વાહામાં લત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણને સમાજની નાચની કોઈની જરૂર નહીં, ગોટો વળી જાય શું જરૂર નહીં. હા હા હા, આવે ત્યારે પાછળથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય. જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે. દો લત, છાતીમાં લત મારે તો આંકો વળી ગયો. અમારે એક દી પેટીયું ભરાતી, તેથી હક જ ન લેવા દીધું કોઈને. હવે બે શાનો મનો. હા, પણ કુળના સંસ્કાર હોય તો કોઈ પ્રકારનો ફેર ના પડે. વાહ વાહ વાહ. કબરાવાળી ભગવતી જાગતી જ્યોત મોગલમાના જયકારાના નામ ઉપર આ 505 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈને. એટલે કહેવાનો અર્થ એ છે કે બધુંય જરૂરી છે, પણ ઠેકાણું ન ભૂલાઈ જાય. એટલે એક દાખલો દઈને અમારે ગીરમાં આમ તો દ્રષ્ટાંત છે, પણ જીવનમાં ઉતારવા જેવું છે. હટાણે જ આવતા પહેલા દાખલા તરીકે નાગેહરી આવે, ઉના આવે, વિસાવદર આવે, ધારી આવે, સાસણ આવે, હાંઠિયા લઈને આવે. હવે નેહડા 10 ઘરના નેહડા હોય, કોઈ 20 ઘરના હોય, કોઈ 15 ઘરના નેહડા હોય, કોઈ 5 ઘરના નેહડા હોય, તો ખોળ ભરવા હાંઠિયા ઉપર પહેલા જતા. હું નાનો હતો ત્યાં સુધી હાંઠિયા અમે દલખાણી આવતા લઈને. એટલે હાંઠિયા ઉપર હટાણે જવાનું હોય, એ હટાણું કરવા માટે જાય હાંઠિયા ઉપર. અને દાખલા તરીકે નાગેહરી આવે હાંડીઓનો કોઈ હટાણે નેહડામાંથી, એમ હટાણે જતા હતા. એમાં એક ક્યારેક એવું બને બધા હાંડિયા હટાણે હારે જ જતા હોય, હથવારે મજા આવે એટલે. પણ કોક દી કોકને ઓચિંતાનું કામ પડે તો એકલો હાંડિયો જાય, એ વચમાં જાય. ઓલું જે ટાણું જાતા હોય એમાં એ વચમાં જાય ને તો થોડું ઘણું કાંઈ કોઈનું રહી ગયું હોય, કોઈ ખૂટ્યું હોય કરિયાણું, એટલે બેનું યાદ આવે. એટલે બેનું બડા હાંડિયો નીકળે કે ફલાણા ભાઈ આજ નાગેહરી હટાણે જાય છે. એટલે બેનું અવાજ કરે, ભાઈ અમારા હાટું 2 કિલો ખાંડ લેતા આવજો ને. કે હા બેન, પેલા માઇન્ડ એવા હતા, બીજું કાંઈ લખવું ન પડે કાંઈ નહીં. કે તા બીજા બેન બોલે, એ અમારા હાટું એ કે 5 કિલો બાજરો લેતા આવજો. કે હા બેન લેતો આવી. તા ત્રીજા બેન કે એ ડુંગળીને બટેટા કિલો અમારા હાટું લેતા આવજો. કે હા બેન. આવું થોડું થોડું આડો પાડોના બેનું હટાણું મંગવાય, હાંડિયો જતો હોય એટલે. એ હટાણું મંગાવે એટલે બધા કે હા બેન લેતો આવે, હા બેન લેતો. એ હાંડિયો આવે, હટાણું એનું પોતાનું લેવાનું હોય લે, બાકી બીજા મંગવાનું બાંધતા જાય. એમાં આ દ્રષ્ટાંત છે. આમ એમાં બન્યું એવું, એક દી હાંડિયો હટાણે ગયો નેહડામાંથી, ગામડે ગયો, શહેરમાં હટાણું કરીને પાછો આવ્યો. નેહડાનો ચોક હોય ને હાંડિયો ઝૂક્યો. એટલે હવનું હતું એ બધા લઈ ગયા. ઓલા બેન કે અમારી ડુંગળી બટેટા લાવો, ઓલા બેન કે અમારી ખાંડ લાવો, બીજા કે બાજરો લાવો, ગોળ લાવો, ચોખા લાવો. હવનું લઈને વહી ગયા. જે ગરધણી હતો એના ઘરના આવ્યા કે આપણું તો લે, કે આ બધાયનું હટાણું લેવામાં આપણું જ ભૂલાઈ જ ગયું. હાવ મારો કહેવાનો સૂર એટલો જ છે, 4 ગુણી ખોળ અને બાજરો ઘઉં તેલ આપણું પેલા બાંધી લેવું આપણી સંસ્કૃતિનું, પછી બધાને હટાણા લઈ આવવા. ઇંગ્લિશ શીખો, બીજી શીખો, ત્રીજી શીખો, ઉર્દુ શીખો, પણ આપણું ખેપ ખાલી ન જાય એટલી ખાલી ધ્યાન રાખવાની છે. બાકી બધાને આપણે માન આપવા વાળા છે. એટલે એ સંસ્કાર બહુ જરૂરી છે જીવનમાં. અને સંસ્કાર હોય તો જ આવા વગડામાં પ્રોગ્રામો થઈ શકે. આ સંસ્કારી પરિવારને મળવાનું હારા અટાણે બધું મળી જાય. અત્યારે તમારી પાસે બહુ જાજા પૈસા થાય તો મૂકવાના ઠેકાણા મળી જાય, ખાના ખોલાવી શકો, ઘરેણા થઈ ગયા હોય ખાના ખોલીને મૂકી શકો, જાજી જમીન હોય તો વાવવા આપી શકો. પણ અમુક વાતો હૃદયમાં ભેળી થાય કરવાના ઠેકાણા બહુ ઓછા મળે છે. માણસ નથી મળતા, બાકી બધું મળે છે. આ જ્યાં માણહાઈની વાતો કરવા માટે મળ્યા છે, માણસના ઘડતર માટેની જ આ બધી વાતો છે. અને એના ઘડતર જેણે કર્યા છે એ દાદાના સાનિધ્યમાં આવી શકે. આજ હળાહળ કળિયુગમાં બહુ જરૂર છે. અહીંયા જેમ કીધું એમ ઉજાહરિયા દાદા સાહેબ વર્ષો પહેલા જેણે
ગાયું માતાજી માટે પોતાનું શીશ આપ્યું હોય, લોહી રેડા હોય, જેડે તેડેથી નથી એ કીરત હુદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એવા દાદાના સન્નિધિમાં ફરી ફરી અને આ ઓજા પરિવારને વંદન કરીને મારા કાર્યક્રમની શરૂઆત કરું એની પહેલા પૂરા દાદાના સાનિધ્યમાં મેળા હોય તો એક દાખલો પરિવારના માટે જ નહીં, આ બધાયના માટે. મને વાંચવાનો શોખ, હું ભણેલો નથી. મારા બાપુજીએ મને ભણાવ્યો. ભેહું સારતા પાટી સોપડી લઈ આવતા એ કડિયાની. અમારા લીલાપાણી નેહમાં મને શીખાડ્યું. એને કુટુંબના એક કાકાએ શીખાડેલું પાટીની સોપડી. પછી ગામડે કોઈ જાણીતા હોય, ગામડાઓમાં નેહડાના ગામડામાં તો પાછું ફેર ઘણો. ગામડે કોઈ જાણીતા હોય, ત્યાં કોઈ ભણતા હોય, વેપારી હોય, કોઈ દુકાનવાળાને, એના છોકરાનું ધોરણ પૂરું થાય એટલે આગલા વર્ષની સોપડીઓ નીકળી જાય. એ સોપડી પછી લઈ આવે, એ અમે વાંચી. એકચ્યુઅલી એવી રીતે બાપુજીએ ભણાવ્યા એટલે આમ ભણેલા કહેવાય. એમાં બાપુજી ભણાવે એ તો ભણાવ્યો હોય ને ખબર હોય. હા, ત્યાં એકડાનું મોઢું અવળું થાય, ખાલી એકડાનું જ અવળું ન થાય. હા, એવી વાત છે. અમારે તો ઘરનો ડાયરો હતો. બાપુજી તો આ વડીલોને ખબર, આ યુવાનોને. અને હું કાંઈ મારા પ્રોગ્રામમાં કહું, જેના બાપે ઊભા મોરની દીધી હોય ને એના દીકરા કોઈની માર ખાઈ ન આવે, એ ગેરંટી આપું છું. ભલા માણસો આવે જ નહીં માર ખાઈને. બાકી તો માલ્યું બિચુલ્યું ને માર ખાઈને આવી છે ડૂહો. એટલું બધું પંપાળવા ન હોય. એને થોડાક ધબા નાખો, લીમડે સડાવો, ફળિયામ ધ્રુબકા મારવું, આવું કરવું જોઈએ. હા, એમને આપણને મજા જ ન આવે. હા, ઈ મજબૂતાઈ હોય. બાપુના માર ખાધા હોય, ઈ થોડી કોઈની માર ખાય. અને બાપા હોય. આપણે તો હું પેલા તો હું આપણે તો અટાણે તો જરાક પડી જાય તો આખું ઘર ભેળું થઈ જાય. ક્યાં લાગ્યું? હવે સોફામાં પીડ્યો, એમાં લાગે હું એમ. હા, અને ઓલા તો પડી ગયા પછી રોવાય નહીં. આપણે તો પડી જતા તો આમ ન કહેતા કે અરે બિચારો શું થયું, એમને કે ઊભો થા. એટલે ગમે એવું લાગ્યું તો ઊભું થાય ને અવળું જવું પડે. જરા રોવાઈ જતું હોય તો ઓઠ ભેળા કરવા પડે, નકર બાપા પાછા 2-3 નાખી લે. એવી વાત છે. પણ કહેવાનો અર્થ મારો એટલો છે. પધારો બિરાગ બધા મહેમાનનું સ્વાગત છે અહીંયાથી. હજી તો મેં શરૂઆત કરી છે. આનંદ કરવો છે દાદાના સાનિધ્યમાં ભાવથી. આપ બધા આવ્યા છો. આપનો અમે જેમ આવ્યા એમ આપ એક માણસ અહીં બેઠેલો છેલ્લે સુધી કહી દો, તમે તમારો મોંઘો સમય આપવા માટે આવ્યા છો. તમને માતાજી આપ્યું હોય, દાદાની દયા હોય તો જરૂર આપજો. આપવું જોઈએ સારા ઠેકાણામાં. કારણ એનું કારણ એ છે, ઓજા સરિયા દાદા સેવક સ્વર્ગસ્થ વલ્લભભાઈ બચ્ચુભાઈ ટાંક તરફથી અહીંયા 501 રૂપિયો આપવામાં આવે છે. હસ્તક છે મધુભાઈ ટાંક અને શ્યામભાઈ ટાંક. ધન્યવાદ. 500 રૂપિયા આવે છે એમના તરફથી. વાત તમને એ કરતો હતો કે સારા ઠેકાણે આપણને મળ્યું હોય તો આપવું જોઈએ, નહીતર જે બીજા દેતા હોય ને બિરદાવા. મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપૈડા, મારા ગુરુ છે. એ મને કહે કે તમારાથી દેવાય એટલું દેવું, ન દેવાય દેતા હોય ને બહુ બિરદાવા, બીજી વાર દેવાનું મન થાય. આ બહુ સારી વાત છે. ઘણામાં દેતા હોય બીજાને મોઢા બીજાના સડી જાય. અને એક નક્કી કરી લેજો, સમાજમાં જે સારા માણસો હોય છે, સારું કરવા નીકળશે એને જ બધી તકલીફો પડવાની છે બેન. તમે આગળ આવો, સારું કરો એટલે તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાવ મફત આવે ભેળી. અને એને સટકા ભરવા સિવાય કોઈ કામ જ ન હોય. હા, એમ ગામમાં હોય 2-5 એ સટકા ભરાય ને બસ મજા. એને કોઈ કામ ન હોય, કાંઈ નહીં. એ તો છે જ ને. પણ એમાંથી જે આર પાર નીકળી જાય એની વાતો જગતના ચોક મારી. ઓલી કહેવત છે ને, મને આમ વાત પછી વાત આવતી જાય એટલે પછી હું શરૂઆત કરું છું. ઓલી કહેવત છે કે હાથી નીકળ્યા બજાર, કૂતે ભોંકે 1000. એ તો જાણીતી વાત છે. પણ મને થોડુંક એથી આગળ જાણવા મળ્યું, એ તમને હું ટૂંકમાં કહી દઉં. હાથી બજારમાં નીકળે ને કૂતરા ભોંકે, આપણે દાખલા દેતા હોય બધા. પણ એમાં કવિ એક પાછળની વાત છે, એ કદાચ તમે સાંભળ્યું હોય કે નહીં. કવિ એકવાર હાથી નીકળ્યો અને કૂતરા વાહે બહાટી બોલાવતા હતા ગામ આખાના. એટલે હાથી તો એની મસ્તીમાં વયો જતો. કવિ નીકળ્યો તો એમ થયો કૂતરા આટલા બધા ખારા થાય તો આનું કંઈક હાથીએ બગાડ્યું હોય છે. એટલે પાસે જઈને કૂતરા ઉભા રહ્યો કે અમને ભાઈ લેવા દો. કે ઓલો વયો જાય પાછો હાથમાં નથી આવતો, મોટો થઈ ગયો બહુ. એ નથી એવું હોય ને પાછું. એ કે ભાઈ લેવા દો. કે નહીં કે ઉભા તો રહ્યો મને તો કે નહીં કૂજો. એ કે હાથી જાઉં તો દેખાણો નહીં, ત્યાં સુધી બંધ ન થયા. હાથી દેખાતો બંધ થઈ ગયો. પછી કીધું બોલો હવે શું છે કવિરાજ. કવિ કે આ હાથી જે વયો જાય તો હા એ કે તમારા પેઢીઓના બાપ દાદાનું ઢીબી નાખે એવું ખરું કાંઈ? ના રે ના, એવું કોઈ દી કાંઈ નહીં. કે તમારું કાંઈ પડવી લીધું? જરાય કોઈ દી નહીં. તમારું લઈ લીધું? જરાય નહીં. તમારા કુળ વિશે કાંઈ ખરાબ વેણ તો કે હાથી થોડા બોલે. કે તો તમારું કાંઈ બગાડ્યું તો જરાય નહીં. તમારી જમીન દબાવી લીધી તો કે એ અમારે હોય જ નહીં. કાં તો કે બસ અમે આ ભણવામાં જ રહી હાવ. એટલે અમને સમય ક્યાં મળે છે? ડાયરો છે સમજદારો.
ખમા તમને. ઈ કે હા, ઈ કે અમારે ભણવા સિવાય કઈ બીજું કઈ અમારે હોય નહીં લાંબુ. ઈ કે તો તમે આટલા બધા બહબાટીઓ બોલાવાનું કારણ શું? ઈ કે તો કે બીજું કઈ કારણ નહીં કવિરાજ, કારણ કુતરા કે એટલું જ, આ હમણાં મદનિયું હતું ને અમારી હારે રમતું. હે કે અમારી હારે અમે ઘુમરા મારી એમ અમારી હારે ઘુમરા મારતું અને કાંઈ નહોતી ખબર પડતી. એને બદલે જ્યાં જાય ત્યાં ફલાણા આવ્યા કરીને બધા સન્માન કરે, માન આપે ને આગળ વૈયાવો. અમને કોઈ હામું જોતું નથી, સહન ન થાય, બીજું જ કાંઈ કરી શકી નહીં હાથીને, એટલે વાહેથી બહબાટીયું બોલાવી. હવે બીજું તો શું કરવું હવે ભલામાં. હવે આને તમે કેમ ફૂગો? આની ક્યાં વાતો છે? હા કે પાડાના ડોળેલા છે જોને પાણી, બપૈયા ચાક તું બોલ મારે જી. અહીંયા તો આ ઘર ડાયરો છે એટલે સમજાય. એટલે પાડાના ડોળેલા પાણી હોય ને બપૈયો પાણી પીવા થોડો આવે. પાડાના ડોળેલા છે પાણી. મને આજે એક એક શબ્દને પીવે એવો નાગેહરીનો ટીવો. અહીં એક માણસ એવો નવો એક શબ્દને ન સમજી શકે. અહીં હુરક બાપુના પુસ્તકો કણકણમાં ગાજે છે, એની કવિતાઓ ગાજે છે. ભલા માણસ આ ગૌરવ લઈ શકે સમગ્ર ગુજરાત ને ભારત. એવું વ્યક્તિત્વ અહીંયા જે જન્મો હોય એટલે મને એના, કારણ કે એક પ્રોગ્રામમાં બધાની વાતો આવી ન જાય, હું થોડું થોડું લેતો રહીશ. અને હું વાતુનો માણસ છું ને એક વાત કાયમ બોલ્યો છું, કોક દી એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખીશ. પણ તમારો રાજભા તમને ગેરંટી આપે, અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી બોલવામાં, એની તમને ગેરંટી આપું છું ભલા માણસ. હા, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. હા, એ તો હકીકત છે. એટલે કહેવાનો અર્થ